હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે, તમારે વજન ઘટાડવું છે, તમારા વધતા વજનને કંટ્રોલ રાખવું છે, તો આવો ટિપ્સ તમારા માટે છે. આપણા ભારતમાં દર 10 વ્યક્તિમાંથી 7 વ્યક્તિ મોટાપાનો શિકાર છે. એમાં પણ આપણે ઝીરો ફિગર ન મેળવી શકીએ તો કશું જ નહીં. આપણું વજન ભલે ને 80 કિલો હોય, પરંતુ અહીંયા સાઈડમાંથી લટકતી ચરબી, મોટી ફાંદ કે પછી આપણને કપડાં પહેરેલા સૂટ થવા જોઈએ, આપણે ફિટ રહેવા જોઈએ. તો એના માટેનો આ સરસ મજાનો ઉપાય છે. નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ બધા જ માટે આ ઉપયોગી ટિપ્સ છે. તમારા વધતા વજનને કંટ્રોલ કરવાની, તમારા શરીરની ચરબીને બેલેન્સ કરવાની. અહીંયા ઊભા જ આપણે એવી એક્સરસાઇઝ કરીશું કે જેની મદદથી તમારે તમારા શરીરની ઇઝીલી તમે ચરબી ઓછી કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે તમારા વધતા વજનને કંટ્રોલ કરવું છે. તો તમારે તમારા શરીરની જે ચરબી છે એને કંટ્રોલ કરવા માટે, વધતા વજનને કંટ્રોલ કરવા માટે તમે જે પણ ભોજન ખાઓ છો એ ભોજનનું ચરબીમાં કન્વર્ટ ન થાય એના માટે તમારે સરસ મજાનો આ નાનકડો એવો ઉપાય અજમાવવાનો છે. મિત્રો, અહીંયા આ સરસ મજાનો સિમ્પલ સરળ ઉપાય તમારા પાચન તંત્રને મજબૂત રાખશે. તમે જે પણ ખોરાક ખાઓ છો એનું યોગ્ય રીતે પાચન પણ કરશે અને સાથે સાથે ખૂબ ઉપયોગી છે. ચલો આપણે જોઈએ કઈ એ ઉપયોગી ટિપ્સ છે તેની માહિતી. મિત્રો, સૌથી પહેલાં તમારે ઊભું રહેવાનું. નીચે 2 ફૂટની ફ્લોરિંગ હોય એની જરૂર છે. વધારે સ્પેસની જરૂર નથી યોગા કરવા માટે. જે લોકો નીચે બેસી નથી શકતા, જે લોકો બેસીને યોગા નથી કરી શકતા, સૌથી પહેલાં એમના પગના સ્નાયુઓને છૂટા કરવાની જરૂર છે. શરીર તમારું એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે, તમારું શરીર એકદમ બિંદાસ ફ્રીલી છૂટું મૂકી દો. તો એના માટે સૌથી પહેલાં તમારે ઊભું રહેવાનું છે. ઘરે બેઠા બેઠા ઉપયોગી આ ટિપ્સ છે. દરેક સ્ત્રીઓ પણ એમનો વેઇટ લોસ કરી શકે છે, તેમનો ફેટ લોસ કરી શકે છે, વધતા વજનને કંટ્રોલ કરી શકો છો. તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી. સૌથી પહેલાં તમારે બંને હાથને ઉપર લેવાના છે. બંને હાથ ફરજિયાત ઉપર, એકદમ ટાઈટ. ઉપરની સાઈડથી હવે તમારો જે પગ હોય છે, જમણો પગ પછી ડાબો, આ રીતે તમારે ડેઈલી 20 વખત સવારે, 20 વખત સાંજે, અને જો બની શકે તો સ્પીડમાં કરવાનું. ઓકે, નહીંતર તમે ધીમે ધીમે શાંતિથી કરશો તો પણ ચાલશે. આ ઊભા જે આ એક્સરસાઇઝ છે આની મદદથી તમારો જે બોડી છે એના બધા પ્રોપર સ્નાયુ હલનચલનને, જે પગના સ્નાયુ મજબૂત થાય છે. સાથે સાથે પગ તમે ઊંચો કરો છો તો અહીંયા પેડુનો ભાગ ભીસાય છે. એની મદદથી તમારા પેડુનો ભાગ દબાય છે, જેના કારણે પેડુના ફૂલી ગયેલા સ્નાયુ તમારા ફરી પોઝિશનમાં આવે છે અને તમારા શરીરનું વર્કઆઉટ થાય છે. બીજું, પગના જે સાથળની ચરબી છે એ પણ ઘટવા લાગે છે. પગના સ્નાયુ મજબૂત થાય છે. શોલ્ડરની એક્સરસાઇઝ થાય છે, શોલ્ડરના સ્નાયુ તમારા મજબૂત થાય છે. તો આ એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી છે. કેટલી વખત કરવાનું? તો 20 વખત, એટલે કે 20 વાર. ઓકે, ઓછામાં ઓછું 20 અને વધારેને વધારે 40 વખત તમારે નિયમિત રીતે જો તમે આ એક એક્સરસાઇઝ ઊભા પણ કરી છે તો ખરેખર તમારું ઇઝીલી વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે. શરૂઆતમાં હાફ ચડશે. તમારું હૃદય નબળું છે એટલે ધીરે ધીરે તમને હાફ નહીં ચડે, કારણ કે આ એક્સરસાઇઝની મદદથી તમારું હાર્ટ છે ને સ્ટ્રોંગ થાય છે, જેના કારણે થોડું હલનચલન કરો એવી હાફ થતી હશે તો ધીરે ધીરે આ એક્સરસાઇઝ કરવાથી નહીં થાય. આ સરસ મજાની ઉપયોગી છે. જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે તો બેસ્ટ છે. સાથે જે લોકોને બ્લડ પ્રેશર છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ છે, એમના માટે આ હળવી એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. હવે આપણે બહુ સરસ મજાની આ સેકન્ડ એક્સરસાઇઝ છે જે બહુ જ ઉપયોગી છે. ઊભું રહેવાનું છે. ઊભા રહીને બંને હાથની મદદથી બંને પગના અંગૂઠા તમારે તમારી જાતે 20 વખત ટચ કરવાના છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આ એક્સરસાઇઝની મદદથી કમર અને પેટની ચરબી ખરેખર ઓછી થાય છે. તો 1 2 3 4, આ બી 20 વાર આપણે 20 ટાઈમ કરીશું. ઓકે, ભૂખ્યા પેટે કરો કે પછી તમે ભોજનના 2 કલાક પછી કરો, એની ટાઈમ કોઈ પણ ટાઈમે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો. આની મદદથી ખાસ તો તમારા પેટની ચરબી બહુ મસ્ત મજાની ઓછી થાય છે. તમારા કમરની ચરબીને સરસ મજાનો કમર છે એમાં લચક આવે છે. તો હવે આપણે બીજી સરસ મજાની એક્સરસાઇઝ, આ 3 જ એક્સરસાઇઝ ઊભા તમે કરશો એટલે ચોક્કસ તમને ફાયદો થશે. હવે તમારા બંને હાથ
તમારી ચેસ્ટ પાસે રાખવાના છે આવી રીતે. અને જે ડાબો જે ઢીંચણ છે એને તમારી હથેળીએ ટચ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો બસ 20 વખત બધી જ એક્સરસાઇઝ માત્ર 20 વખત કરવાની છે. 20 વાર પૂરું કરી અને ફરી થોડો રેસ્ટ કરો, ફરી સ્ટાર્ટ કરો. તો આ જે હળવી એક્સરસાઇઝ છે એની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો, તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરી શકો છો. તમારા શરીરનું વજન તમારે જાણી લેવું જોઈએ કે ક્યારે વધે છે. તો આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, યોગા કરીએ છીએ, એમાં જે 20% આપણું વજન ઘટે છે, 100% જ્યારે વજન ઘટતું હોય તો એમાં 60% ડાયટ, 20% એક્સરસાઇઝ અને 20% તમે જે પણ પ્રોડક્ટથી વજન ઘટાડતા હોય એ 20% જ ભાગ ભજવતી હોય છે વજન ઘટાડવા માટે. તો જે પણ વેઇટ લોસ પાવડર લે છે, વેઇટ લોસ ઉકાળા પીવે છે, એ લોકોએ ફરજિયાત ડાયટ પણ ફોલો કરવું પડશે, સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી કરવી પડશે. તો જ એમનું 100% વેઇટ લોસ થશે. ઓકે, તો 100% રિઝલ્ટ એકદમ ફાસ્ટ જોઈએ છે, દિવાળી પહેલાં જોઈએ છે. તો સરસ મજાનો આ વેઇટ લોસ પાવડર બનાવી લો, સાથે તમે આ એક્સરસાઇઝ કરો અને તમારા ભોજનની અંદર ઘરનું જમો, બહારનું બિલકુલ ન જમો, તમારું વેઇટ લોસ ચોક્કસ થશે. સૌથી પહેલાં તમારે 100 ગ્રામ અળસી, 100 ગ્રામ મેથીદાણા, 100 ગ્રામ અજમો, 100 ગ્રામ જીરું અને 100 ગ્રામ તમારે લેવાના છે ઈસબગુલ. આ બધી જ વસ્તુઓ મિક્સ કરવાની છે. વેઇટ લોસ પાવડર બનાવી ડબ્બો ભરી લો. સવારે 2 ચમચી, સાંજે 2 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લ્યો. સાથે નિયમિત રીતે માત્ર 2 થી 3 મિનિટ ફિઝિકલ કોઈ એક્ટિવિટીઝ કરો. સાથે તમારા ડાયટની અંદર પાલક, દૂધી અને સાથે સાથે ગ્રીન શાકભાજી એવું સામેલ કરો. તમારું વજન પણ ઘટશે, સાથે સાથે તમારું ફિટનેસ બેસ્ટ થશે. તો આ સરસ મજાની ઉપયોગી માહિતી માત્ર તમારા માટે છે. પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ દિલથી કરશો. મિત્રો, મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી